શુભ સવાર મિત્રો, જય સિયારામ, જય દાતર બાપુ. મિત્રો સમય થયો છે સવારના વાગ્યા છે 7:54 અને આપણે નીકળ્યા છીએ સાઈડ ઉપર જવા માટે. મિત્રો આપણે જવાનું છે પાલનપુર. આબુ રોડ હાઈવે આપણી એક સાઈડ ચાલુ છે ને બીજી સાઈડ આપણે બનાસડેરીના બાજુમાં અત્યારે જોઈને કામ ચાલુ કરવાનું છે. મિત્રો સરસ મજાનો મોર્નિંગનો માહોલ છે મિત્રો, અને આપણે નીકળીએ છીએ સાઈડ ઉપર જવા માટે. મિત્રો જય સિયારામ, જય દાતર બાપુ. મિત્રો જય સિયારામ, આપણે પહોંચી ગયા છીએ પાલનપુર. આપણે જય ચેહર પાર્લરની અંદર ચા પીવા માટે રોકાણા છે. મિત્રો આપણા પરમ મિત્ર એવા કલ્પેશભાઈ પટેલની જ હોટલ છે. મિત્રો અહીંયા આપણે ચા પાણી કરીએ છીએ ને ચા પાણી કરીને પછી આપણે નીકળીશું સાઈડ ઉપર જવા માટે. સરસ મજાની ગોલ્ડન ચા બનાવી છે કલ્પેશભાઈએ, ને થોડી વાતો પણ કરી લીધી છે મિત્રો કલ્પેશભાઈથી. મિત્રો આપણે ચા પીને નીકળી ગયા છીએ. આપણે પહોંચ્યા છીએ બિહારી બાગ, અને આ સામે દેખાય તે શોપિંગમાં છે જુડિયો મિત્રો, અને સરસ મજાના શોપિંગો બન્યા છે પાલનપુરની અંદર, અને જબરજસ્ત વિકાસ થઈ રહ્યો છે પાલનપુર સિટીનો. મિત્રો જબરજસ્ત. અહીંયા પહેલાં 5-6 વર્ષ પહેલાં અહીંયા કશું પણ નહોતું. આ મિત્રો સામે છે ટ્રેઝર. અહીંયા મોટાભાગના શોપિંગ સેન્ટરો બની ગયા છે, અને સારી બ્રાન્ડોના મોલ્સ પણ બન્યા છે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ સાઈડ ઉપર, અને આ છે આપણી સરસ મજાની સાઈડ. અહીંયા આપણે સ્લેબ કટિંગનું કામ ચાલુ છે મિત્રો, ધાબુ કટિંગ કરવાનું ચાલુ છે મિત્રો સમય થયો છે સવારના વાગે છે 8:40, અને આપણે કામ ચાલુ કરી દીધું છે મિત્રો, અને આપણા કારીગર પણ આવી ગયા છે મિત્રો સરસ મજાનું આપણું કામ ચાલુ થઈ ગયું છે, અને સરસ મજાની લોકેશન પણ છે મિત્રો. અહીંયા આપણે કોર કટિંગનું કામ કરવાનું છે. રાહુલભાઈ ઠાકોર આપણું વાયરિંગ કરી રહ્યા છે મિત્રો, અને સામે S9 ગ્રુપના પ્લાન સરસ મજાની બિલ્ડિંગ બની રહી છે. સ્લેબ કટિંગનું કામ ચાલુ કરી દીધું છે રાહુલભાઈએ. મિત્રો આપણું જબરજસ્ત કામ ચાલી રહ્યું છે, ને જબરજસ્ત લોકેશન પણ છે. મિત્રો આપણે નીકળી ગયા છીએ બીજી સાઈડ ઉપર જવા માટે. આપણા કારીગર બીજા રામપુરાથી 2 કારીગર આવ્યા છે. એમને આપણે બનાસડેરીના બાજુમાં એક સોસાયટીની અંદર આપણે થોડું તોડફોડનું કામ કરવાનું છે. ત્યાં કારીગરોને મૂકવાના છે મિત્રો આપણે કારીગરોને લઈ બજારમાં થોડું કામ છે. કામ પતાવીને પછી આપણે જવાનું છે બનાસડેરીની બાજુમાં. મિત્રો પાલનપુરની અંદર મોર્નિંગમાં ને ઇવનિંગમાં જબરજસ્ત ટ્રાફિક થાય છે, અને આપણે સામે છે નેક્સોન EV ટાટાની જબરજસ્ત ગાડી આવે છે ઇલેક્ટ્રિક. મિત્રો આપણે જઈ રહ્યા છીએ બજારમાં. મિત્રો આપણે પહોંચી ગયા છીએ કીર્તિસ્તંભ. સરસ મજાનો ઐતિહાસિક ઇમારત છે કીર્તિસ્તંભ, અને જૂના જમાનાની યાદ પણ. મિત્રો આ સામે દેખાય તે રેલવે સ્ટેશનનો એરિયા છે. મિત્રો આપણે કારીગરોને લઈને આવી ગયા છીએ સાઈડ ઉપર. થોડું બજારમાં કામ હતું, કામ પતાવીને આપણે સાઈડ ઉપર આવી ગયા છીએ મિત્રો. સરસ મજાની લોકેશન છે, અને થોડો સામાન્ય વરસાદ આવે છે મિત્રો. બનાસડેરીની બાજુમાં જસલાણી રોડ ઉપર નવી સોસાયટીનું નિર્માણ કાર્ય ચાલુ છે. ત્યાં આપણે થોડું તોડફોડનું કામ કરવાનું છે મિત્રો. આ સામે જે મકાનો દેખાય એની અંદર આપણે કામ કરવાનું છે મિત્રો. આપણે કારીગરોને ઉતારી કામ ચાલુ કરાવીને આપણે રિટર્ન આપણી સાઈડ ઉપર જવા માટે નીકળી ગયા છીએ મિત્રો. આપણે પહોંચી ગયા છીએ ડીસા હાઈવે આપણી સાઈડ ઉપર, ને સરસ મજાનું કોર કટિંગનું કામ ચાલુ છે. અહીંયા રાહુલ ઠાકોર ને આપણા રાજુભાઈ ઠાકોર બંને કામ કરી રહ્યા છે. રાજુભાઈ વામૈયાથી બિલોંગ કરે છે મિત્રો. નીચે આપણા મિત્ર આવ્યા છે ચંદનસિંહ ઠાકોર, જે સિદ્ધપુરથી બિલોંગ કરે છે મિત્રો. સરસ મજાની આર્મીની ગાડીઓ જાય છે. મિત્રો આપણે સાઈડ ઉપરથી નીકળી ગયા છીએ બજારમાં જવા માટે. બજારમાં ચંદુભાઈને થોડું કામ હતું, એ ઓટો કન્સર્નનું કરે છે, એટલે એમને એક બાઇકોને બધું લેવાનું હતું, તો એના માટે આપણે
બજારમાં જઈએ છીએ મિત્રો. મિત્રો આપણે જઈએ છીએ અત્યારે લખમણ ટેકરી અને બજારમાં સરસ મજાનો માહોલ છે મિત્રો. બપોરનો ટાઈમ છે મિત્રો. આપણે બધું કામ પતાવી અને આવી ગયા છે પાછા આપણી સાઈડ ઉપર. અહીંયા આપણું સરસ મજાનું તોડફોડનું કામ ચાલુ છે મિત્રો. મિત્રો આપણું તોડફોડનું કામ કરી રહ્યા છે રામપુરાથી રમેશભાઈ ઠાકોર. આ બધું તોડફોડનું કામ કરી દીધું છે. મોટાભાગનું કામ પતાવી દીધું છે, થોડું કામ બાકી છે મિત્રો. આ આપણા ચેતનભાઈ ઠાકોર કામ કરી રહ્યા છે, જે એડજસ્ટ પેન માટે વોલ પાડે છે. ત્યાં જે જગ્યાએ વોલ પાડે ત્યાં એડજસ્ટ પેન લાગશે. સરસ મજાનું કામ ચાલી રહ્યું છે મિત્રો. જબરજસ્ત માહોલ છે મિત્રો. મોટાભાગનું કામ પતી ગયું છે. 80% કામ પતી ગયું છે, 20% કામ બાકી છે. ટૂંક જ સમયમાં આપણું કામ પતી જશે. મિત્રો જબરજસ્ત કામ ચાલી રહ્યું છે. મિત્રો આપણે એડજસ્ટ પેન માટેનો વોલ સરસ મજાનો પડી ગયો છે. આ જગ્યાએ હવે એડજસ્ટ પેન ફિટ થશે ને મિત્રો બધું કામ આપણું 100% પૂરું થઈ ગયું છે. મિત્રો આ છે સરસ મજાની સોસાયટીનો નજારો. મિત્રો આપણે કામ બતાવીને આવી ગયા છે બસપોર્ટની અંદર. બસપોર્ટ આપણા ચેતનભાઈનો મોબાઈલ અહીંયા રિપેરિંગમાં પડ્યો હતો, તો એ મોબાઈલ લેવા માટે આપણે આવ્યા છીએ બસપોર્ટને. જબરજસ્ત માહોલ છે બસપોર્ટનો મિત્રો. બસપોર્ટની અંદર સરસ મજાની ચા પી લીધી છે અને હવે જઈ રહ્યા છીએ આપણે મોબાઈલ લેવા માટે. મિત્રો આપણે મોબાઈલ અપાવીને નીકળી ગયા છીએ. સરસ મજાનો નજારો છે મિત્રો. આપણે સાઈડ ઉપર જઈએ છીએ મિત્રો. સમય થયો છે સાંજના વાગ્યા છે 7:24 અને આપણે હવે કામ બંધ કર્યું છે મિત્રો. અને હવે આપણે અહીંયાથી ચા પાણી કરીને નીકળીશું ઘરે જવા માટે. અને જબરજસ્ત ટ્રાફિક છે ઇવનિંગની અંદર. મિત્રો આ છે આપણી સરસ મજાની સાઈડ. મિત્રો સરસ મજાનું વાતાવરણ છે. જબરજસ્ત વાદળછાયું વાતાવરણ છે. સામે છે એસ-લાઇન ગ્રુપના બિલ્ડિંગ બની રહી છે. મિત્રો આપણે ચા પાણી કરીને નીકળી ગયા છીએ માલણ જવા માટે. જબરજસ્ત વાદળછાયું વાતાવરણ છે મિત્રો. સમય થયો છે વાગે છે 8 અને આપણે એલિવેટર બ્રિજ ક્રોસ કરી રહ્યા છીએ મિત્રો. એટલો સરસ મજાનો માહોલ છે મિત્રો. આપણે રામપુરા ચોકડી ક્રોસ કરીને નીકળી ગયા છીએ માલણ રોડ ઉપર અને અંધારું થઈ ગયું છે મિત્રો. 8:30નો ટાઈમ થઈ ગયો છે. અને મિત્રો આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી મિત્રો. વધારેમાં વધારે વિડીયો શેર કરો, લાઇક શેર એન્ડ સપોર્ટ કરો મિત્રો. તમારો નાનો ભાઈ સમજી અને સપોર્ટ કરો મિત્રો. જય સિયારામ, જય દાતા બાપુ.